તો ધોરણ 11 ની અંદર 11 સાયન્સ માં ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે શરૂઆત કરીએ. ચેપ્ટર નું નામ છે એકમ અને માપન, યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ. મિત્રો પહેલાનો પ્રશ્ન એ આવે કે એકમ એટલે શું? આપણે એકમ કોને કહેવાનો છે? તો પ્રશ્નની અંદર એકમ વિશે કેટલીક વાત લખેલી છે. કોઈ પણ ભૌતિક રાશિના માપન એક નિશ્ચિત આધારભૂત યાદચ્છિક રીતે પસંદ કરેલ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પ્રમાણભૂત માપ સાથેની સરખામણી કરવામાં આવે છે. ભૌતિક રાશિના પ્રમાણિત માપને એકમ કહેવામાં આવે છે. મિત્રો ભૌતિક રાશિ એટલે આપણે રોજબરોજના વ્યવહારની અંદર ઘણી બધી વસ્તુઓ એવી રીતે બોલતા હોઈએ છીએ કે માની લો ઉદાહરણ સ્વરૂપે કે આપણે આપણા ભાઈ બહેનને કે મા બાપને પ્રશ્ન પૂછે ઘણીવાર કે ભાઈ મમ્મી જોની કેટલા વાગ્યા? ભાઈ મારે 5 વાગે જવાનું છે, મારે 3 વાગ્યાની મીટિંગ હતી, મારે આજે 10 વાગે 5 વાગે મારે ઓનલાઈન લેક્ચર હતું. તો કેટલા વાગ્યા સમય સાથે સંકળાયેલી વસ્તુ. અહીંયા સમય જે આવે છે, સમય એ ભૌતિક રાશિ થઈ ગઈ. હવે મિત્રો સમયને આપણે શેમાં માપવાના? એની ગણતરી આપણે શેની અંદર કરવાના? તો સમયની ગણતરી આપણે સેકન્ડમાં ગણી શકીએ, મિનિટમાં ગણી શકીએ, કલાકમાં ગણી શકીએ. સમયની ગણતરી આપણે અઠવાડિયામાં, પખવાડિયામાં, મહિનામાં, વર્ષમાં પણ ગણી શકીએ. તો આ જે બધા શબ્દો બોલી ગયો, સેકન્ડ, મિનિટ, કલાક, અઠવાડિયું, પખવાડિયું, મહિનો, વર્ષ, તો આ બધું સમયનો એકમ કહેવાય. હવે એની અંદર એક પ્રશ્ન આવી ગયો, એક શબ્દ આવી ગયો, આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત, સિસ્ટમ ઇન્ટરનેશનલ. બધા એકમો છે, અલગ અલગ ભૌતિક રાશિના અલગ અલગ એકમો જુદા જુદા દેશની અંદર વપરાતા હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે ત્યાં અંતરનું માપન કરવાનું થતું હોય તો અંતર ઘણા એકમોમાં આપણે માપી શકીએ. આપણે માપીએ કે ભાઈ આ લંબાઈ કેટલા ફૂટનું આ લાકડી છે, કેટલા ફૂટની આ લાકડી છે, તો લાકડીની લંબાઈ, અંતર, તો એ અંતરનો તમારો એકમ થયો ફૂટ, FOOT ફૂટ. તમે એનું બહુવચન કરો તો FEET ફીટ. અહીંયા આગળ એકમમાં ખાસ યાદ રાખજો કે એકમનું બહુવચન આપણે ક્યારેય કરવાનું નથી. 1 મીટર હોય તો આપણે 1 મીટર જ કહેવાય, અને 1000 મીટર હોય તો આપણે અંગ્રેજીમાં પેલું એપોસ્ટ્રોફી એસ લગાડીને કરતા છે ને, એવી રીતે મીટર્સ કે સેન્ટીમીટર્સ કે મિલીમીટર્સ એવું કરવાનું નથી. આપણે અહીંયા આગળ કોઈ પણ એપોસ્ટ્રોફી એસ બહુવચન ઉપયોગ કરવાનો રહેતો નથી. તો આપણે વાત કરતા હતા લંબાઈના એકમની. લંબાઈ એ ભૌતિક રાશિ થઈ ગઈ, અંતર એ ભૌતિક રાશિ થઈ ગઈ. 1 મિનિટ ગો ચાર્જર આપી દે. ઓકે, તો આપણે વાત કરતા હતા ભૌતિક રાશિ વિશેની. સમય એ ભૌતિક રાશિ થઈ ગઈ. સમયનું માપન આપણે જેમાં કરતા છે, સેકન્ડ, કલાક, મિનિટ, તે બધાના એકમો થયા. મિત્રો આવી રીતે અંતર, લાકડીની લંબાઈ તો આપણે ફૂટમાં માપીએ, લાકડીની લંબાઈ આપણે મીટરમાં પણ માપી શકીએ, લાકડીની લંબાઈ આપણે સેન્ટીમીટરમાં માપી શકીએ. અચ્છા, અંતરનું માપન મીટર, સેન્ટીમીટર થી આગળ વધતા જઈએ આપણે તો વ્યારા અને બાજીપુરા વચ્ચેનું અંતર કેટલું છે? વ્યારા અને બારડોલી વચ્ચેનું અંતર કેટલું છે? તો 30 કિલોમીટર. તો જેમ જેમ લંબાઈ કે અંતર વધતું જાય તેમ તેમ આપણે મિલીમીટરમાંથી, સેન્ટીમીટરમાંથી કિલોમીટર તરફ આપણે જતા છે. તો આપણા ઇન્ડિયાની અંદર આપણે એને કિલોમીટરના ફોર્મમાં મેઝરમેન્ટ કરતા છે. કિલોમીટરના ફોર્મમાં આપણે મેઝરમેન્ટ કરતા હોઈએ છીએ. મેં તમને પહેલા જ કહ્યું તે મુજબ અલગ અલગ કન્ટ્રીની અંદર અલગ અલગ ફોર્મેટમાં મેઝરમેન્ટ થતું હોય. સ્ટોપ કરો. આપણે ત્યાં આપણે એને કિલોમીટર સ્ટોન કહેવા જોઈએ. ખરેખર આપણે અંગ્રેજી શબ્દ ખોટા ભણતા છે. આપણે અંગ્રેજી શબ્દ ખોટા ભણતા છે. આપણે શું કહીએ એને? માઇલસ્ટોન.
એકચ્યુઅલી માઇલસ્ટોન એ યુએસએ માં કે યુકે માં ચાલે છે, યુરોપ કન્ટ્રીમાં કે અમેરિકા ખંડની અંદર માઇલસ્ટોન ચાલે છે, કારણ કે ત્યાં બે શહેરો વચ્ચેનું અંતર આપણે માઇલમાં માપતા હોઈએ છીએ. 1 માઇલ એટલે નિયર અબાઉટ 1.7 સમથિંગ કિલોમીટર થાય. તો ત્યાંનો માઇલસ્ટોન, અંગ્રેજો આપણે ત્યાં આવ્યા 150 વર્ષ રાજ કર્યું ને હજુ પણ આપણે ત્યાં માઇલસ્ટોન જ કહેતા છે. ખરેખર આપણે ત્યાં બે સિટી વચ્ચેનું, બે ગામ વચ્ચેનું જે કંઈ પણ અંતર માટે જે પથ્થરો મૂકવામાં આવેલા છે રોડ ઉપર, એના પર કિલોમીટર લખેલું હોય છે. 3 કિલોમીટર, 7 કિલોમીટર, 12 કિલોમીટર, 30 કિલોમીટર વગેરે. તો આપણે કિલોમીટર સ્ટોન કહેવું જોઈએ. તો ભલે અંતરનું માપન ફૂટમાં થતું હોય, મીટરમાં થતું હોય, સેન્ટીમીટરમાં થતું હોય, કિલોમીટરમાં થતું હોય, માઇલમાં થતું હોય, પણ અહીંયા લખેલું છે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત. આંતરરાષ્ટ્રીય માન્યતા કઈ આપેલી છે? કિલોમીટરને આપેલી છે મિત્રો, માઇલે નથી આપેલી. એટલે તમારે જ્યારે પણ ફિઝિક્સની અંદર દાખલા ગણવાના થાય ત્યારે બધા અંતરોને તમારે આમાં કન્વર્ટ કરવા પડશે, કિલોમીટરની અંદર જ કન્વર્ટ કરવા પડશે. અંતર આવે મીટરમાં. આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત અંતર માટેનો એકમ મીટર, કિલોમીટર નથી, માઇલ પણ નથી, મીટર છે. એટલે બધા અંતરોને આપણે મીટરમાં ફરજિયાત કન્વર્ટ કરવા પડશે. આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સમયનો પ્રમાણભૂત એકમ સેકન્ડ રાખેલો છે. કલાક, મિનિટ કે વર્ષ, પખવાડિયું નથી રાખ્યું, સેકન્ડ રાખેલો છે. તો હું તમને વાત કરી રહ્યો છું ભૌતિક રાશિ અને તેના એકમોની. આપણે વાત કરી સમય, તો સમયનો આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત એકમ છે સેકન્ડ. આપણે વાત કરી અંતરની, તો અંતર એ ભૌતિક રાશિ છે, એનો આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત જે એકમ છે તે મીટર છે. ત્યારબાદ આપણે દ્રવ્યમાનનો વિચાર કરીએ. આપણે સામાન્ય ટાઈમ કહેતા હોઈએ છીએ કે તારું વજન કેટલું, તો એ વજનની અંદર હા તો મિત્રો ટેકનિકલ ઇસ્યુ આવ્યો એટલે મારે જરાક જવું પડ્યું, કારણ કે ઘરે જ એટલે ક્યારે કઈ કામ આવી જાય. તો આપણે વાત કરતા હતા આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત એકમ વિશેની. આપણે વાત કરતા હતા વજન માટેની. તમને કોઈ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તારું વજન કેટલું, તો આપણે બધા ખોટો જવાબ આપતા છે. આપણે એમ કહીએ કે ભાઈ મારું વજન 45 કિલો છે કે 40 કિલો છે, 35 કિલો છે, 50 કિલો છે. તો મિત્રો આ કિલો છે ને, કિલો એ કિલોગ્રામ માટે આપણે કિલો વાપરતા છે. કિલોગ્રામ તો પરફેક્ટ બોલતા જ નથી, 50 કિલો છે એવું જ કહીએ આપણે. એક તો એ પહેલો ખોટો જવાબ. ખરેખર 50 કિલોગ્રામ, અને કિલોગ્રામ એ તમારો વજનનો એકમ નથી, એ દ્રવ્યમાનનો એકમ છે. દ્રવ્યમાન ને તમે લોકો સેકન્ડરીમાં ભણી જવા જોઈએ કે વજન એક પ્રકારનું બળ છે, અને W = m × g. જો તમે દ્રવ્યમાનને ગુરુત્વ પ્રવેગ સાથે મલ્ટીપ્લાય કરો તો જ તમારું વજન ત્યાં આવશે. બાકી તમે જેવા છો તેવા જ શૂન્યાવકાશમાં જતા રહો તો તમે વજન વિહીનતાનો અનુભવ કરશો. માસ છે, વેઇટલેસ. યુ આર એક્સપિરિયન્સ વેઇટલેસ. ત્યાં વજન વિહીનતા, વજન લાગે જ નહીં આપણને આપણું. કેમ? તો કે શૂન્યાવકાશની અંદર કોઈ ગ્રેવિટી નથી. weight is only there where the gravity is existence. જો ગુરુત્વ પ્રવેગનું અસ્તિત્વ છે જ તો જ તમને તમારું વજન લાગશે. એટલે આપણે જે 50 કિલોગ્રામ કેટલા છે, ખરેખર 50 કિલોગ્રામને 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય કરવાથી 9.8 નિયરલી ટેન્સ ટુ જો હું 10 લઈ લઉં તો 50 × 10 એટલે 500. અને વજન એક પ્રકારનું બળ છે, અને બળનો એકમ આવે ન્યૂટન. એટલે આપણે કહેવું જોઈએ કે 500 ન્યૂટનનું મારું વજન છે. પણ છતાં પણ વ્યવહારિક રીતે આપણે કેમ આ 10 ને કે 9.8 ને આપણે મલ્ટીપ્લાય કર્યા વગર કહેતા છે? તો મિત્રો આ પૃથ્વીની સપાટી પર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જે ગુરુત્વ પ્રવેગ છે એ દરેક વનસ્પતિ, પશુ, પક્ષી, પ્રાણી માટે નિયરલી ટેન્સ ટુ ઇક્વલ. હું નિયરલી ટેન્સ ટુ બોલું છું એનો મતલબ તમારા મગજમાં સંદેહ ઉભો નહીં કરતા કે પક્ષી માટે જુદું હોય અને વનસ્પતિ માટે જુદું હોય અને સજીવ માટે જુદું હોય, એડલ્ટ માટે જુદું હોય અને બાળકો માટે જુદું હોય, એવું નથી હોતું. તો પૃથ્વી એક એવો ગોળો છે કે જે નારંગી આકારનો છે. એ ઉપરથી અને નીચેની સાઈડ ચપટી છે. તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ આગળ પૃથ્વીના કેન્દ્રથી વિષુવવૃત્ત કરતા ઉત્તર ધ્રુવ પર આપણે 21 કિલોમીટરની અંતર ઓછું આવે.
એ જ પ્રમાણે આ બાજુના છેડા કરતા દક્ષિણ ધ્રુવ પર 21 કિલોમીટરનું અંતર ઓછું આવે. તો પૃથ્વીના આવા આમ તો રેગ્યુલર શેપ દેખાય પણ પરફેક્ટ સર્ક્યુલર શેપ નથી. તો આવા શેપને કારણે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વિષુવવૃત્ત પર જુદું હોય અને ઉપર નીચે ધ્રુવ પ્રદેશ પર જુદું હોય. પણ એ બહુ મોટો ફેરફાર નથી થતો. એટલા માટે મેં તમને લોકોને કીધું કે નિયરલી ટેન્ડ્સ ટુ ઇક્વલ, લગભગ સરખું આવશે. તો બધી જગ્યા પર g નું મૂલ્ય સરખું હોવાને કારણે આપણે g ને મલ્ટીપ્લાય કરવા માટે બાકાત રાખીએ તો વજનફળમાં માત્ર w બરાબર m * g માં g ને નહીં ગણે તો m જ ગણવાનો રહી. આપણે એક વ્યવહારિક ભાષા, પ્રેક્ટિકલી તો મેથેમેટિકલી કેલ્ક્યુલેશન એ વસ્તુ થવાની જ નથી, ખોટું કહેવાય. g ને મલ્ટીપ્લાય કરવું જ પડે. પણ આપણે એમ કહી શકીએ વ્યવહારિક રીતે 50 કિલોગ્રામ 50 કિલો, 70 કિલો 70 કિલો, કિલો ફોર કિલોગ્રામ, બરાબર. તો આવી રીતે આપણે દ્રવ્યમાનની વાત કરી. દ્રવ્યમાન એ ભૌતિક રાશિ થઈ ગઈ. દ્રવ્યમાન એ ભૌતિક રાશિ થઈ ગઈ તો એનો એકમ આવ્યો આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત એકમ કયો આવ્યો? કિલોગ્રામ. સમય એ ભૌતિક રાશિ થઈ ગઈ. સમયનો આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત એકમ કયો આવ્યો? સેકન્ડ. અંતર એ ભૌતિક રાશિ થઈ ગઈ. તો અંતરનો આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત એકમ કયો આવ્યો? અંતરનો મીટર. તો આપણી પાસે અંતર, દ્રવ્યમાન અને સમય આ ત્રણ અત્યંત મૂળભૂત ભૌતિક રાશિઓ છે. અત્યંત ફંડામેન્ટલ ઓફ ધ ફંડામેન્ટલ. આ ત્રણ મૂળભૂત ભૌતિક રાશિઓ પર બાકીની અન્ય ભૌતિક રાશિઓ ટકેલી રહેશે. તો ત્રણને ખાસ યાદ રાખીશું. દરેક ભૌતિક રાશિની સંજ્ઞા તેના અંગ્રેજી નામના પ્રથમ મૂળાક્ષર પરથી જ આવશે. દાખલા તરીકે તમારે નોટ કરતા રહેવાનું રહે છે. દ્રવ્યમાનને અંગ્રેજીમાં કહેવાય માસ. તો માસનું પરથી એનું સંજ્ઞા આવશે m, સ્મોલ m. અંતર અંગ્રેજીમાં આપણે કહેતા છે ને ડિસ્ટન્સ. લંબાઈ હોય તો એ પણ એક અંતરનો જ શાબ્દિક અર્થ થઈ ગયો. તો લંબાઈને આપણે લેન્થ બોલીએ તો એના પરથી આવે l, ડિસ્ટન્સ પરથી આવે d. ઘણી બધી ટેક્સ્ટબુકની અંદર એને s વડે પણ વ્યાખ્યાયિત કરેલું છે. તો આ મેં વાત કરી એના સંજ્ઞાની, બરાબર. હવે સમય, સમયનું અંગ્રેજી અર્થ ટાઈમ, અને ટાઈમ પરથી એની સંજ્ઞા આવશે t. તો m ફોર માસ, દ્રવ્યમાન, l ફોર લેન્થ, અંતર, અને t ફોર ટાઈમ, સમય. આ m, l અને t નું આખું કોષ્ટક બીજી ઘણી બધી ભૌતિક રાશિઓ માટે m, l અને t એ એના પરિમાણ કહેવાય. અને બીજી ઘણી બધી ભૌતિક રાશિઓના પરિમાણ આપણે m, l અને t ના ફોર્મેટમાં, m, l અને t ના સ્વરૂપમાં લખી શકીએ. તો મારી ચેનલ જે તમે લોકો સર્ચ કરશો YouTube પર સતીશ લિંબાચિયા ચેનલ સર્ચ કરશો તો એની અંદર 11 સાયન્સની તમને આખા ઘણા વિડીયો મળશે, જેની અંદર મેં m, l, t ના ફોર્મેટમાં આખું પારિમાણિક સૂત્ર, પારિમાણિક કોષ્ટક ઘણી બધી ભૌતિક રાશિઓ માટે બનાવેલું છે, બોર્ડ વર્ક કરેલું છે, તમને જોવા મળશે. તો એ પણ તમે લોકો આજે સર્ચ કરી શકો છો. તો આપણે વાત કરી એકમો અને ભૌતિક રાશિ માટે. એની અંદર એક વાત આવે છે મૂળભૂત એકમો અને પાયાના એકમો. મેં તમને જે વાત કરી દીધી ને અત્યારે, ફંડામેન્ટલ ઓફ ધ ફંડામેન્ટલ, અત્યંત મૂળભૂત પાયાના જે ત્રણ ભૌતિક રાશિની આપણે વાત કરી, દ્રવ્યમાન, સમય અને અંતર, એ મૂળભૂત એકમો કહેવાય. અને એના જે એટલે મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. કઈ દ્રવ્યમાન, સમય અને અંતર. અને એના જે એકમો છે એને મૂળભૂત એકમો કે પાયાના એકમો ગણીશું. દાખલા કે દ્રવ્યમાનનો એકમ જે છે તે કિલોગ્રામ, અંતરનો એકમ જે છે તે મીટર, અને સમયનો જે એકમ છે તે સેકન્ડ. એને આપણે મૂળભૂત એકમો કે પાયાના એકમો ગણીશું. ત્યારબાદ સાધિત એકમો, બીજો શબ્દ અહીંયા આવે છે સાધિત એકમો.
મિત્રો સાધિત એકમ એટલે મૂળભૂત એકમ પરથી ગણતરી કરીને બનાવેલો કે મેળવેલો એકમ એ સાધિત એકમ કહેવાય છે. તમને ઉદાહરણ સાથે સમજાવું. આપણે ખબર છે કે ભાઈ હું વ્યારાથી સુરત જાઉં છું મારી 4 વ્હીલમાં, તો હું 60 ની સ્પીડે જાઉં છું. 60 ની સ્પીડ એટલે ઝડપ. તો મિત્રો એ ઝડપ એ ભૌતિક રાશિ થઈ ગઈ. હવે આ ભૌતિક રાશિ એ દ્રવ્યમાન જેવી કે સમય જેવી કે અંતર જેવી મૂળભૂત ભૌતિક રાશિ નથી. ઝડપને અહીં આપણે સાધિત ભૌતિક રાશિ ગણીશું. કેમ? તો કે મૂળભૂત ભૌતિક રાશિ પરથી મેળવેલી ગણતરી કરીને મેળવેલી જે ભૌતિક રાશિ આવી એ ઝડપ મને મળી. તો ઝડપ એ ફંડામેન્ટલ નથી, મેળવેલી છે. અને જે મેળવેલી ભૌતિક રાશિ હોય એને સાધિત ભૌતિક રાશિ કહેવામાં આવે. સાધિત ભૌતિક રાશિના જે એકમો હોય એને સાધિત એકમો કહેવામાં આવે. તો સાધિત ભૌતિક રાશિ શા માટે? તો કે કોઈકના પરથી મેળવેલી, કોના પરથી મેળવેલી હોય? આપણે મૂળભૂત ભૌતિક રાશિ પરથી મેળવેલી હોય. તો ઝડપનું સૂત્ર તમે લોકો સેકન્ડરી લેવલે ભણી ગયા છો. ઝડપ એટલે શું? તો કે એકમ સમયમાં પદાર્થે કાપેલું અંતર. હવે જે શબ્દની અગાડી એકમ શબ્દ લાગે ને મિત્રો, એ ક્યાં જાય? ગુણોત્તરની અંદર. ગુણોત્તરમાં બે જ આવે, એક અંશ આવે ને બીજું છેદ આવે, એને જ તો ગુણોત્તર કહેવાય. તો જે શબ્દની આગળ એકમ શબ્દ લાગે તે ગુણોત્તરમાં જશે છેદમાં. એકમ સમયમાં પદાર્થને કાપેલું અંતર એટલે અંતર અંશમાં રહેશે, સમય છેદમાં રહેશે. તો અંતર ભાગ્યા સમય ઇઝ ઇક્વલ ટુ ઝડપ. એટલે આપણે લખેલું ઝડપ બરાબર પદાર્થને કાપેલું અંતર ભાગ્યા એ અંતર કાપવા માટે લાગતો સમય. તો અહીંયા આગળ અંતર એ મૂળભૂત ભૌતિક રાશિ થઈ ગઈ, સમય એ મૂળભૂત ભૌતિક રાશિ થઈ ગઈ. આ બે મૂળભૂત ભૌતિક રાશિના ગુણોત્તરથી હવે જે આપણને ભૌતિક રાશિ મળી એ ઝડપ એ ભૌતિક રાશિ મૂળભૂત નથી, સાધિત ભૌતિક રાશિ થઈ ગઈ. હવે મૂળભૂત ભૌતિક રાશિ અંતરનો એકમ ખબર છે, મીટર. છેદમાં સમય એક બીજી મૂળભૂત ભૌતિક રાશિ છે, એનો એકમ ખબર છે, સેકન્ડ. તો મીટર અને સેકન્ડ એ બંને પોતપોતાની રીતે મૂળભૂત એકમો થયા. મીટર અને સેકન્ડ બંને પોતપોતાની રીતે મૂળભૂત એકમો થયા. હવે એ મૂળભૂત એકમનો જે ગુણોત્તર આપણને મળવાનો મીટર પર સેકન્ડ, મીટર ભાગ્યા સેકન્ડ, મીટર પર સેકન્ડ, એ મીટર પર સેકન્ડ જે આપણને મળે છે એ સાધિત એકમ થઈ ગયો. એટલે અંતર ભાગ્યા સમય પરથી મળેલી ભૌતિક રાશિ ઝડપ એ સાધિત ભૌતિક રાશિ છે. એ સાધિત ભૌતિક રાશિ છે. અંતર અને સમય પરથી મળેલી ભૌતિક રાશિ ઝડપ એ સાધિત ભૌતિક રાશિ છે. અને અંતરનો એકમ મીટર અને સમયનો એકમ સેકન્ડ પરથી મળેલો એક એકમ મીટર ભાગ્યા સેકન્ડ કમ્બાઈન. તો એ કમ્બાઈન જે એકમ આપણને મળવાનો એ મીટર પર સેકન્ડ એ ઝડપનો સાધિત એકમ થઈ ગયો. તો મિત્રો ઝડપ એ સાધિત ભૌતિક રાશિ થઈ અને મીટર પર સેકન્ડ એ સાધિત ભૌતિક રાશિનો સાધિત એકમ થયો. તો આજે આપણે વાત કરી ભૌતિક રાશિ એટલે શું, એકમ એટલે શું, એમાં મૂળભૂત એકમો કયા, કોને કહેવાય, સાધિત ભૌતિક રાશિ એટલે શું, સાધિત ભૌતિક રાશિના એકમોને સાધિત એકમો કહેવાય. આગળ જોઈએ આપણે ટોપિક નંબર 2.2 એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, ધ ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ. મિત્રો જુદા જુદા સમયગાળામાં જુદી જુદી ભૌતિક રાશિના માપન માટેના જુદા જુદા એકમો અસ્તિત્વમાં આવ્યા. હવે એ ત્રણ જુદી જુદી પદ્ધતિ આપણી પાસે અહીંયા અવેલેબલ છે. ત્રણેય પદ્ધતિમાં લંબાઈ, દળ અને સમય એ મૂળભૂત એકમો લીધેલા છે. મેં તમને પહેલા જ કહ્યું, આમ તો હવે પછી આપણે નીચે જોઈશું તેમ તે મૂળભૂત 7 એકમો આવે છે. મૂળભૂત એકમ આપણા ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી કહેવાય. પછી એ 7 મૂળભૂત એકમો, 7 મૂળભૂત ભૌતિક રાશિની અંદર પણ અત્યંત ખાસ જે આવે છે તે લંબાઈ, દળ અને સમય. એટલે મેં શબ્દ એવો વાપરેલો, ફંડામેન્ટલ ઓફ ધી ફંડામેન્ટલ. મૂળભૂત 7 છે તેના પણ મૂળભૂત જે છે તે 3 ખાસ કરીને દ્રવ્યમાન, સમય અને અંતર. તો એ 3 પરથી 3 જુદી જુદી અલગ અલગ
પદ્ધતિઓ આપણી પાસે છે અહીંયા. એક છે CGS, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. C for સેન્ટીમીટર, G for ગ્રામ, S for સેકન્ડ. એક આ પદ્ધતિ. એટલે એમ કહેવા માંગે છે કે તમારે અંતર શેમાં માપવાનું? સેન્ટીમીટરમાં. દ્રવ્યમાન શેમાં માપવાનું? ગ્રામમાં. અને સમય શેમાં માપવાનો? સેકન્ડ. બીજી પદ્ધતિ આપણી પાસે આવે FPS. અંતર તમારે માપવાનું F for ફૂટ, દ્રવ્યમાન તમારે માપવાનું P for પાઉન્ડ, અને સમય તમારે માપવાનો S for સેકન્ડ. FPS પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ જે છે આપણી પાસે તે MKS. M for મીટર. અંતર તમારે માપવાનું છે મીટરમાં. દ્રવ્યમાન તમારે માપવાનું છે કિલોગ્રામમાં, અને સમય તમારે માપવાનો છે સેકન્ડમાં. તો મીટર, કિલોગ્રામ, અંતર મીટરમાં, દ્રવ્યમાન કિલોગ્રામમાં, અને સમય સેકન્ડમાં. આને કહેવાય MKS પદ્ધતિ. તો તમારે નોટ કરી લેવા જેવી વસ્તુ છે. આપણી પાસે 3 પદ્ધતિઓ અહીંયા અસ્તિત્વમાં છે. જુદા જુદા દેશોના વૈજ્ઞાનિકો વર્ષો સુધી માપન માટે જુદી જુદી એકમ પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા. મિત્રો 2 માર્ક માટે આ પ્રશ્ન પૂછી શકાય. 2 માર્ક માટે આ પ્રશ્ન પૂછી શકાય કે જુદી જુદી એકમ પદ્ધતિઓ જણાવો. તો તમારે નંબર 1 માં લખવાની છે FPS પદ્ધતિ. ભલે તમને અહીંયા CGS આપી હોય, તમારે FPS પદ્ધતિ લખવાની છે. ફૂટ, પાઉન્ડ, સેકન્ડ પદ્ધતિ. બીજી તમારે લખવાની છે CGS પદ્ધતિ, સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ પદ્ધતિ. અને ત્રીજી પદ્ધતિ તમારે લખવાની છે MKS પદ્ધતિ, મીટર, કિલોગ્રામ, સેકન્ડ પદ્ધતિ. આ 3 પદ્ધતિ આપણે અહીંયા જોઈએ. હાલમાં સિસ્ટમ ઇન્ટરનેશનલ, મેં તમને વાત કરી તેમ અલગ અલગ સમયાંતરે અલગ અલગ ભૌતિક રાશિ માટેના અલગ અલગ એકમો અસ્તિત્વમાં આવતા ગયા. જુદા જુદા દેશમાં દેશ કાળ પ્રમાણે આ ભૌતિક રાશિઓના માપનો માટેના એકમો પણ બદલાતા ગયા. તો ધેન આફ્ટર 1971 ની સાલમાં ટોલમાપ સંસ્થા ફ્રાન્સની અંદર છે, ફ્રેન્ચ ભાષામાં આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ અસ્તિત્વમાં આવી, જેને કહેવાય સિસ્ટમ ઇન્ટરનેશનલ ડી યુનિટ્સ. આપણે THE ઢ લખતા છે, અંગ્રેજોની ભાષામાં એને ડી કહેવાય, ડી યુનિટ્સ. તો ફ્રાન્સની અંદર ઘણા બધા જુદા જુદા દેશના તોલ માપ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો ભેગા મળ્યા 1971 ની અંદર, કે જેથી જુદા જુદા દેશોની વચ્ચેની જે થતો આંતરરાષ્ટ્રીય ધોરણે થતો વ્યવહાર એ સરળ બને, કોઈ કોમ્પ્લિકેશન નહીં આવે, કોઈ ગૂંચવણો ઊભો નહીં થાય. એટલા માટે 1971 ની અંદર સિસ્ટમ ઇન્ટરનેશનલ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી, કે જેની વાત બધી કન્ટ્રીઓએ માન્ય રાખવાની હોય છે. તમે તમારા દેશની અંદર રૂપીસ વાપરતા હોય, બીજા દેશની અંદર, યુરોપની દેશની અંદર યુરો વાપરતા હોય, અમેરિકાની અંદર ડોલર વાપરતા હોય, કોઈ જગ્યા પર બીજું કોઈ ચલણ ચાલતું હોય. પણ આંતરરાષ્ટ્રીય વેપાર તમે જુઓ મિત્રો, અત્યારે પણ હામાં ચાલે છે? ડોલરમાં ચાલે છે. તો આવી રીતે અંતર માટે કોઈ માઇલમાં યુઝ કરતું હોય, કોઈ મીટરમાં યુઝ કરતું હોય, કોઈ કિલોમીટરમાં યુઝ કરતું, કોઈ ઇંચમાં યુઝ કરતું હોય. મગજ બગડ્યા બધા, માઇન્ડ ડાયવર્ટ થાય. અને આપણે અત્યારે પણ જોઈએ તો કપડા લેવા જઈએ ત્યારે કપડાનો વેપારી આપણને કપડું માપીને આપે તો આમ 1 વારનું, 2 વારનું, 3 વારનું, આવા અલગ અલગ વાર, એટલે કપડાની જે લેન્થ ખરી એ લેન્થને આપણે વારમાં માપતા છે. તો અહીંયા પણ અંતર વારમાં મપાયું.
હવે વાર એટલે જે તે પ્રાદેશિક લોકોને ખબર હોય કે વાર એટલે કેટલું અંતરનું, કેટલી લંબાઈનું કપડું બન્યું. એ બીજી કન્ટ્રી વાળાને કે બીજા પ્રદેશવાળાને વસ્તુ ખબર નથી હોતી. એટલા માટે આંતરરાષ્ટ્રીય વેપાર અત્યંત સરળ બને એ હેતુથી બધી કન્ટ્રીઓએ અંતર એટલે શેમાં મેઝરમેન્ટ કરવાનું? ફરજિયાત મીટરમાં મેઝરમેન્ટ કરવાનું. દ્રવ્યમાનનું મેઝરમેન્ટ શેમાં કરીશું? કિલોગ્રામમાં કરીશું. સમયનું મેઝરમેન્ટ આપણે શેમાં કરીશું? સેકન્ડમાં જ કરીશું. તો આવી રીતે દરેક ભૌતિક રાશિઓના સિસ્ટમ ઇન્ટરનેશનલ પ્રમાણે બધા એકમો નક્કી કરવામાં આવ્યા. એને આપણે એસઆઈ સિસ્ટમ પદ્ધતિ પ્રમાણેનો એકમ ગણીએ છીએ. મેં જે તમને વાત કરી છે કે દ્રવ્યમાન કિલોગ્રામમાં જ માપવાનું રહે છે, આપણે અંતરને આપણે મીટરમાં જ માપવાનું રહે છે, સમયને આપણે સેકન્ડમાં જ માપવાનો રહે છે. તો આ બધા એ સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિ પ્રમાણે નક્કી થયેલા એકમો છે. હવે આપણે પૂરક ભૌતિક રાશિ વિશેનો ખ્યાલ મેળવવાનો છે. તો આપણી ટેક્સ્ટબુકની અંદર પૂરક ભૌતિક રાશિ માત્ર 2 જ આપેલી છે. એક આપેલી છે સમતલીય કોણ અને બીજી આપેલી છે ઘન કોણ. મિત્રો ત્રીજી પણ પૂરક ભૌતિક રાશિ ગણી શકાય, જેની ચર્ચા ટેક્સ્ટબુકમાં કરવામાં આવેલી નથી, અને એ છે રેડિયો એક્ટિવિટી. એ પૂરક ભૌતિક રાશિ છે. એક્ટિવિટી એ ન્યુક્લિયર ફિઝિક્સ તમે લોકો 12 સાયન્સમાં ભણશો. આલ્ફા ડીકે, બીટા ડીકે, ગેમા ડીકે. તો અત્યારે તમને નવી ટેક્સ્ટબુકની અંદર માત્ર 2 પૂરક ભૌતિક રાશિની વાત કરેલી છે. એક સમતલીય કોણ અને બીજું ઘન કોણ. મારા યુટ્યુબના ચેનલના વિડીયોમાં તમે લોકો જોશો કે મેં તમને સમતલીય કોણ અને ઘન કોણ એટલું સચોટ અને ડિટેલમાં સમજાવેલું છે. અહીંયા પણ તમને લોકોને સમજાવી શકું કે સમતલીય કોણ એટલે જેના વિશે આપણે ભૂમિતિની અંદર ભણી ગયા છે, જ્યોમેટ્રીમાં ભણી ગયા છે, ગણિતમાં સેકન્ડરી લેવલે. કોણ એટલે ખૂણો. બહુ સરસ આપણે ભણી ગયા છે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એક વર્તુળનો વિચાર કરવામાં આવે, એ વર્તુળના કેન્દ્રથી વર્તુળના પરિઘ સુધીનું અંતર એટલે વર્તુળની ત્રિજ્યા. હવે એટલી ત્રિજ્યા પર આપણે ત્રિજ્યાવર્તી વર્તુળના પરિઘ પર એક બિંદુથી બીજા બિંદુએ જવાનું. જો વર્તુળના પરિઘ પર જે તે બિંદુથી નીકળે ને ફરી પાછા તે જ બિંદુ પર ફરીને આપણે આવી ગયા તો વર્તુળનો આખો પરિઘ કમ્પ્લીટ થઈ ગયો છે એમ કહેવાય. મિત્રો અહીં આપણે વર્તુળનો પરિઘ કમ્પ્લીટ નથી કરવાનો. અહીંયા વર્તુળના પરિઘ પરના કોઈ પણ 2 બિંદુનો વિચાર કરી લેવો. તો એ જે 2 બિંદુ છે એ 2 બિંદુ વચ્ચેનું અંતર વર્તુળના પરિઘ પર લઈને આપણે ચાપ ગણીશું. અને એ ચાપ r ત્રિજ્યા જેટલા અંતરે વર્તુળના કેન્દ્ર પાસે જે ખૂણો બનાવે ને એ ખૂણો આપણે કહેવું છે સમતલીય કોણ. એટલે ખૂણો બરાબર કેટલું? તો કે પેલો જે ચાપ થઈ ગયો એ ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો સમતલીય કોણ એટલે શબ્દ અહીંયા આવે છે સમતલીય એટલે પ્લેન. અને જ્યાં પ્લેન આવે ને PLA ની પ્લેન એ સમતલ એટલે 2 ડાયમેન્શન જ આવે. તમારે હવે ફિઝિક્સની અંદર બધા ડાયમેન્શન બહુ વિચારવા પડશે. 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન. કારણ કે હવે આપણે બધું વિઝ્યુઅલાઇઝ કરવાનું છે. આમ બધું કલ્પના જ કર્યા કરવાની. 2 ડાયમેન્શન આવે. વર્તુળને તમે ડ્રો કરો, એક જ લાઈન પર વર્તુળ ડ્રો થવાનું નથી. વર્તુળ ડ્રો કરવા માટે બોર્ડ, પૃષ્ઠ, સપાટી કઈ તો જોઈવાનું તમને. સપાટી આવે એટલે એની લંબાઈ અને પહોળાઈ આવવાની, એટલે ક્ષેત્રફળ મળવાનું. અને ક્ષેત્રફળ આવે એટલે 2 ડાયમેન્શન જ આવવાનું. સમઘન હોય તો સમઘનની 6 સપાટી આવવાની. તો આપણે કહી શકીએ કે 6 જેટલા સમતલ મળ્યા એટલે 2 ડાયમેન્શન 6 મળ્યા છે એમ કહેવાય. અને 3 ડાયમેન્શન એક જ આખું સમઘન પદાર્થ કે જેની લંબાઈ પણ છે, પહોળાઈ પણ છે, જાડાઈ અથવા ઊંચાઈ પણ છે, એ આખો પદાર્થ તમે લઈ લો તો 3 ડાયમેન્શનમાં કહેવાય. પણ આખા સમઘનની કોઈ પણ એક જ સપાટીનો વિચાર કરો, એક જ પૃષ્ઠનો વિચાર કરો કે જેમાં માત્ર લંબાઈ અને પહોળાઈ હોય, થિકનેસ સાથે કોઈ લેવા દેવા ન હોય તો 2 ડાયમેન્શન થઈ જાય. તમારે વર્તુળ ડ્રો કરવાનું હોય તો વર્તુળ ડ્રો કરો તો મને કંઈ પૃષ્ઠ જોઈએ, સપાટી જોઈએ, 2 ડાયમેન્શન. તો 2 ડાયમેન્શનની અંદર વિચારેલો કોણ એ સમતલીય કોણ એટલે માં બીજું કઈ નહીં આવે. 1 ડાયમેન્શનની રેખાએ 2 ડાયમેન્શનમાં બનાવેલો ખૂણો. સિમ્પલ ઇઝ ધેટ. કારણ કે માત્ર ચાપ, મેં વાત કરી ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા.
તો ચાપ, માત્ર ચાપનો વિચાર કરો તો એક દોરીની લાઈન એટલે વન ડાયમેન્શન, અને વન ડાયમેન્શન ને ટુ ડાયમેન્શનમાં બનાવેલો ખૂણો. ખૂણો બનવા માટે તો ટુ ડાયમેન્શન જોઈએ કે નહીં? કારણ કે મારે બે લાઈન લેવી પડશે, અને બે લાઈન અને પેલો ચાપનું આખું તંત્ર તૈયાર કરું તો ટુ ડાયમેન્શન થઈ જવાનું. બનાવ્યો ખૂણો કોણે? તો કે વન ડાયમેન્શનની રેખાએ બનાવ્યો. એ વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો આંતરે, ટુ ડાયમેન્શનમાં ખૂણો આંતરે, એટલે એને સમતલ્ય કોણ કહેવામાં આવે. આવી રીતે મિત્રો એ ઘનકોણ આવે છે. ઘનકોણ, તો ઘનકોણ માટે તમે લોકો યાદ કરી લો, હું તમને વિઝ્યુલાઇઝ કરાવડાવું છું. જો વિચાર કરો કે કોઈ એક છોકરો પેરાશૂટ લઈને ઉડે છે. તમે લોકો પેરાશૂટ એટલે એની છત્રી બરાબર વિચારી લો, બરાબર? ઉપર આખું કાપડ હશે, છત્રી, અને આપણે એક કાપડ લઈ લઈએ, ચાદર લઈ લઈએ. ચાદરના ચાર ખૂણા રહેવાના. ચાર ખૂણામાંથી દોરી આવે છે, અને દોરી જે જગ્યા પર ભેગી થાય છે તે જગ્યા પર બાસ્કેટ હશે, કે બાસ્કેટ એટલે પેલો છોકરો બેઠેલો છે. તો આ જે ચાર દોરી આવે છે, બાસ્કેટ થી દરેકે દરેક ચાદરના ચાર શિરોબિંદુના અંતરો, દોરીની લંબાઈ સરખી. ચાદર એટલે પોતે ટુ ડાયમેન્શન, તો ચાદર બને ટુ ડાયમેન્શન. ટુ ડાયમેન્શન એટલે તેનું ક્ષેત્રફળ આવવાનું. હવે આ ચાદર નામના ક્ષેત્રફળે ચાર દોરી એટલે ત્રિજ્યા વડે જે બાસ્કેટ એટલે પેલું કેન્દ્ર પાસે જે ખૂણો બનાવે ને એને ઘનકોણ કહેવામાં આવે. એટલે કે સમતલ કોણ બનવા માટે વન ડાયમેન્શનની રેખા ટુ ડાયમેન્શનમાં ખૂણો બનાવે, જ્યારે ઘનકોણ માટે ચાદર એટલે કે ટુ ડાયમેન્શન એ ટુ ડાયમેન્શન થ્રી ડાયમેન્શનમાં ખૂણો બનાવે. ફરી પાછી એક વાત કરું, સમતલ્ય કોણ એટલે વન ડાયમેન્શન રેખા એ ટુ ડાયમેન્શનમાં ખૂણો બનાવે, જ્યારે ઘનકોણ માટે ટુ ડાયમેન્શન વાળું ક્ષેત્રફળ એટલે ટુ ડાયમેન્શન જ આવવાનું છે, ક્ષેત્રફળ એ થ્રી ડાયમેન્શનમાં જે ખૂણો બનાવે તેને ઘનકોણ કહેવામાં આવે. તો સમતલ્ય કોણનું સૂત્ર આપણને ખબર છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ ભાગ્યા ત્રિજ્યાને બદલે અહીં એના પરિમાણ ડબલ કરી દો. ચાપ ગુણ્યા ચાપ કરો, યાની કે અંતર ગુણ્યા અંતર કરો, યાની કે ક્ષેત્રફળ થઈ ગયું. છેદમાં પેલામાં ઉપર ત્રિજ્યા હતું, અહીંયા ત્રિજ્યાનો વર્ગ કરવાનો. તો સમતલ્ય કોણ માટે આપણે સૂત્ર કયું મળ્યું? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. જ્યારે ઘનકોણ માટે આપણને કયું સૂત્ર મળવાનું? ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. તો આ રીતે આપણે અહીંયા બે ભૌતિક રાશિ આપેલી છે, જેને આપણે પૂરક રાશિ કહેવાની છે. પૂરક રાશિ એવી છે કે જે એકમ મૂળભૂત ભૌતિક રાશિ નથી, અને જે સાધિત ભૌતિક રાશિ પણ નથી. જે ભૌતિક રાશિનો સમાવેશ મૂળભૂત ભૌતિક રાશિમાં પણ ન થાય અને સાધિત ભૌતિક રાશિમાં પણ ન થાય, કંઈક સપ્લિમેન્ટરી છે, વધારાની છે, કંઈક વધારાની એડ કરવી પડે છે, એને અહીં આપણે કહેવાનું છે પૂરક ભૌતિક રાશિ. અને ત્રીજી પૂરક ભૌતિક રાશિની હું તમને જો વાત કરું, કે જૂના સિલેબસમાં એ હતી, અમારી કરી નાખી, એ રેડિયો એક્ટિવિટી છે. અને રેડિયો એક્ટિવિટીની શોધ તમને પણ ખબર છે કે ભણી ગયા છો તમે લોકો? કોણે કરેલી રેડિયો એક્ટિવિટીની શોધ? રોન્ટજન, પછી મેડમ ક્યુરી, પિયરી ક્યુરી. ક્યુરી દંપતી, હસબન્ડ વાઈફ. અને એ પહેલા એની વાત કરેલી બેક્વેરલ નામના વૈજ્ઞાનિકે. રોન્ટજને જે આલ્ફા કણનું પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો ને, ત્યારબાદ એક્ટિવિટી માટે મેડમ ક્યુરી અને પિયરી ક્યુરીએ પોતાના જાનના જોખમે એમનું મૃત્યુ પણ થઈ ગયું આ સંશોધન દરમિયાન, અને એમના નામ ઉપરથી રેડિયો એક્ટિવિટીનો એક એકમ આપેલો છે ક્યુરી, જેનો અંગ્રેજીમાં સિમ્બોલ છે CI ક્યુરી. તો મિત્રો અહીંયા રેડિયો એક્ટિવિટી નામની ભૌતિક રાશિ એ પૂરક ભૌતિક રાશિ છે, અને ક્યુરી જેનો એકમ છે એને આપણે પૂરક એકમ ગણીશું. તો આની સાથે આપણે ત્રણ પૂરક ભૌતિક રાશિ થઈ ગઈ. નંબર 1 સમતલ્ય કોણ. સમતલ્ય કોણની તમે લોકો સાથે લખતા જજો.
એક પૂરક ભૌતિક રાશિ સમતલ્ય કોણ. અચ્છા, એનું સૂત્ર કયું આવ્યું? ચાપ ભાગ્યા ત્રિજ્યા. એટલે ખૂણો છે, કોણ એટલે ખૂણો, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એનો કોઈ એકમ આવશે? કોઈ એકમ નહીં આવે, કારણ કે ચાપ મીટરમાં માપવાના, ત્રિજ્યા મીટરમાં માપવાના, મીટર ભાગ્યા મીટર કેન્સલ, એટલે એકમ રહિત અને પરિમાણ રહિત ભૌતિક રાશિ થઈ. બીજી પૂરક ભૌતિક રાશિ ઘન કોણ. સમતલ્ય કોણની સંજ્ઞા થીટા છે. ઘન કોણની સંજ્ઞા આને કહેવાય ઓમેગા, OMEGA. અલગ અલગ માણસો અલગ અલગ એનું પ્રોનાઉન્સિસ કરતા હોય છે. કોઈ ઓમિકા બોલે, કોઈ ઓમેકા બોલે, કોઈ ઓમિઘા બોલે, કોઈ ઓમેગા બોલે. અલગ અલગ કન્ટ્રી વાળા અલગ અલગ એનું પ્રોનાઉન્સિસ કરે, પણ સ્પેલિંગ એક જ રહે એની, OMEGA, ઓમિકા. અને આપણે ઓમિકા ગણીશું. તમે લોકો સેકન્ડરીમાં ભણી ગયા હોય તો અવરોધની સંજ્ઞા જે હતી ને, અવરોધ માટેની, અવરોધના એકમ ઓમ, સર જ્યોર્જ સાયમન ઓમ, એ ઓમની સંજ્ઞા જેવી સંજ્ઞા છે ઘનકોણની. તો બીજી ભૌતિક રાશિ એવી પૂરક ભૌતિક રાશિ ઘનકોણ. અચ્છા, એનું સૂત્ર કયું આવશે? પેલાનું સૂત્ર આવ્યું ચાપ ભાગ્યા ત્રિજ્યા. ઘનકોણનું સૂત્ર આવશે ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. લખતા જજો તમે લોકો. અચ્છા, એનો પણ કોઈ એકમ નહીં આવશે, કારણ કે ક્ષેત્રફળ એટલે એનો એકમ આવે મીટર સ્ક્વેર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, મીટર ગુણ્યા મીટર, મીટર સ્ક્વેર, છેદમાં ત્રિજ્યાનો વર્ગ. ત્રિજ્યા આપણે મીટરમાં માપવાના, મીટર ગુણ્યા મીટર, મીટર સ્ક્વેર. તો મીટર સ્ક્વેર કેન્સલ થઈ ગયા, તો એ પણ એકમ રહિત અને પરિમાણ રહિત ભૌતિક રાશિ થઈ ગઈ. ત્રીજી ભૌતિક રાશિનો સમાવેશ A, B પછી C, જે તમે ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ આપણે આપણી રીતે સમજી લેવું જોઈએ. રેડિયો એક્ટિવિટી. અને રેડિયો એક્ટિવિટીનો સિમ્બોલ આવશે આનો થીટા, આ ઓમેગા, પેલાનો કેપિટલ I, મોટો ત્રાસો, મોટો કેપિટલ અને ત્રાસો I, એક્ટિવિટી. ઇટાલિકમાં લખીએ આપણે તેવી રીતે. અને એક્ટિવિટીની શોધ ક્યુરી દંપતીએ કરી હોવાને કારણે એના નામ ઉપરથી એનો એકમ આવે છે ક્યુરી, CI. એટલે ત્રીજી પૂરક ભૌતિક રાશિ એકમ વાળી છે. અગાઉની બે પૂરક ભૌતિક રાશિ એકમ રહિત છે. આ તમારી જાણ ખબર. તો આજનું લેક્ચર હું આજે અહીંયા પૂરું કરું છું. મેં તમને જે પહેલી વાત કરી તેની આ આકૃતિ છે, આ ચાપ થઈ ગઈ અને આ ત્રિજ્યા છે, આ ખૂણો બને છે અહીંયા આગળ. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એટલે આ વન ડાયમેન્શન છે અને વન ડાયમેન્શન એ ટુ ડાયમેન્શનમાં ખૂણો આંતરે છે, એટલે સમતલ્ય કોણ કહેવાય. જ્યારે અહીં આગળ મેં તમને જે પેરાશૂટની વાત બતાવેલી હતી, વાત કરી હતી, એ પેરાશૂટની આ ચાદર લઈ લો ઉપરની, અને ચાર ખૂણા, ચારે ચાર ખૂણામાંથી નીકળતી આ દોરીની લંબાઈ એક સરખી જ રહેવાની. આ બાસ્કેટ મેં તમને જે કલ્પના કરી બતાવી, એ બાસ્કેટ ઉપર અહીંયા એક બાસ્કેટની અંદર એક છોકરો બેઠેલો હોય, પેરાશૂટ એટલે ઉડતો હોય, તો આ દરેક દોરીની લંબાઈ એક સરખી, એટલે કે ત્રિજ્યા એક સરખી રહેવાની. ચાદર છે પોતે ટુ ડાયમેન્શનમાં આવે, એટલે ક્ષેત્રફળ આવે એનું. હવે આ ક્ષેત્રફળ બાસ્કેટ સાથે જે ખૂણો બનાવે ને એને ઘનકોણ કહેવાય. એટલે ચાદર એ થઈ ગયું ટુ ડાયમેન્શનમાં, તો ટુ ડાયમેન્શન એ થ્રી ડાયમેન્શનમાં ખૂણો આદરશે, ઘનકોણ કહેવાય. જો વન ડાયમેન્શન ટુ ડાયમેન્શનમાં ખૂણો બનાવે તો સમતલ્ય કોણ કહેવાય, અને ટુ ડાયમેન્શન જે છે તે થ્રી ડાયમેન્શનમાં ખૂણો બનાવે એને ઘનકોણ કહેવાય. તો અહીંયા ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ કરવો પડે, પેલામાં ચાપ ભાગ્યા ત્રિજ્યા.